ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલમાં ડોક્ટરની ઘોર બેદરકારી। ડોક્ટરે ઘાયલ મહિલાનું સફાઈકર્મી પાસે ડ્રેસિંગ કરાવ્યાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ। ધ્રાંગધ્રા ખાતે આવેલ મુખ્ય સરકારી હોસ્પિટલના ડોક્ટરની બેદરકારી છતી કરતો બનાવ બન્યો છે। હોસ્પિટલમાં ડોક્ટર તેમજ નર્સિંગ સ્ટાફ હોવા છતાંય એક દર્દીને માથામાં ગંભીર ઈજાઓ પહોંચતા પોતે સારવાર આપવાના બદલે સફાઈકર્મી પાસે ડ્રેસિંગ કરાવતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ધ્રાંગધ્રાના જોગાસર પાસે પાણીની ટાંકી પાસે રાત્રિના સમયે એક મહિલા બાઇકમાંથી પડી જતા ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં હોસ્પિટલમાં ફરજ પર ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ હાજર હોવા છતાંય દર્દીને સારવાર આપવામાં આવી નહોતી અને પરિવાર સાથે ગેરવર્તન કર્યું હતું, તેમજ હોસ્પિટલમાં પોતે હાજર હોવા છતાંય સફાઈકર્મીઓ દ્વારા દર્દીને ડ્રેસિંગ કરાવવામાં આવ્યું હતું। ડોક્ટર હાજર હોવા છતાંય અન્ય કર્મચારી દ્વારા ડ્રેસિંગ કરાવવામાં આવતા દર્દીના જીવનું જોખમ રહે છે। આવી સ્થિતિમાં કોઈ જાનહાનિ થાય તો જવાબદાર કોણ સહિતની બાબતો અંગે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। બેદરકારી દાખવનાર ડોક્ટર સહિત સ્ટાફ સામે કડક કાર્યવાહીની માંગ ઉઠવા પામી છે। આ સમગ્ર બનાવનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયો છે। આ મામલે જવાબદાર તંત્ર દ્વારા ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલના ડોક્ટર અને સ્ટાફ સામે ક્યારે અને કેવા પ્રકારના પગલાં લેવામાં આવે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે।